जय स्वामीनारायण। आज बात करवी है राजभंडार की। शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। आहू महान वाक्य कहनार चाणक्य ने आज पण लोग याद करे छे, जेमने नंदवंश धननंद ने हरावी अने नाना एवा एक बाळक एवा चंद्रगुप्त ने राजा बनाव्यो अने सम्राट बनावी दीधो। आवी तीक्ष्ण बुद्धि वाला चंद्रगुप्त अने चाणक्य एना जीवननो एक प्रसंग छे। चंद्रगुप्त राजा बनी गयो અને ખૂબ સારી રીતે એમને રાજ્ય સંભાળી લીધું। તે સમયે ચાણક્ય પોતાની રાજનીતિ પ્રમાણે સરસ મજાનું માર્ગદર્શન એ ચંદ્રગુપ્તને આપતા હતા। બંનેની જોડી આજે પણ લોકો યાદ કરે છે। ચંદ્રગુપ્ત જ્યારે પણ કોઈ કામ કરતો ત્યારે એ ચાણક્યને પૂછ્યા વિના કામ ન કરતો। ચાણક્ય પણ તમામ બાબતો પર ધ્યાન રાખતા। રાજભંડારની અંદર પણ જરૂરી નાણું આવતું એમનો પણ યોગ્ય ઉપયોગ કરવામાં આવતો। રાજ રસોડાની અંદર જ્યારે બળતણ વાપરવામાં આવતા રસોઈ બનાવવા માટે, ત્યારે બળતણ જ્યારે લેવામાં જવાના થતા ત્યારે પણ જોખીને લેવામાં આવતા। આ તો રાજ રસોડું હતું, એમને ક્યાં જોખવાની જરૂર છે? સીધા જ બળતણ લઈ લેવા જોઈએ ને। છતાં પણ ચાણક્યનો હુકમ હતો કે આપણે રાજ રસોડાના બળતણ લેવા જાઓ ત્યારે પણ જોખીને લાવવાના। આથી ઘણા લોકોને ખોટું લાગતું કે આ તો શીકણાઈ કહેવાય, કંજુસાઈ કહેવાય કે આ તો રાજાનું રાજ્ય, રાજ રસોડું, અને એમાંય બળતણ લેવા હોય તોય પૂછીને લેવાના, જોખીને લેવાના, વજન કરવાનો, આ તો કંજુસાઈ કહેવાય। આથી એક વ્યક્તિએ ચાણક્યને કહ્યું કે મહાત્મા, તમે જે આ બધા રાજ રસોડામાં બળતણ આપો છો એ શા માટે જોખીને આપો છો? રાજાને ધારે તે કરી શકે। ત્યારે ચાણક્યએ કહ્યું, ના, આ જે રાજભંડાર છે ને એ રાજાનો નથી। એ રાજભંડારની અંદર જે પૈસા એ ક્યાંથી આવે છે? તે પહેલા માણસે કહ્યું, એ તો લોકોના કરવેરામાંથી આવે છે। તો લોકો પૈસા ક્યાંથી કમાય છે? તો માણસો કહે કે એ તો ખેતરમાં મજૂરી કરે, મહેનત કરે ત્યારે એ પૈસા કમાય। તો રાજભંડારની અંદર આવેલા એ એક એક રૂપિયો એ લોકોના પરસેવાની કમાણી છે, એ આમ જ વાપરી નાખવાના? અને એ કમાણીથી રાજભંડાર ભરાણો છે, એને કારણે જ રાજ્ય સારી રીતે ચાલે છે। એ પૈસા રાજાના નથી, એ તમામ પૈસા પ્રજાના છે અને એના પરસેવાની એ કમાણી છે। એ રાજા પણ ગમે એમ વેડફી નાખે એ એમને પણ લાયક નથી। આથી લોકોના એ પરસેવાના પૈસા યોગ્ય જગ્યાએ વપરાય એ ખૂબ જરૂરી છે। એટલા માટે રાજભંડારની અંદર, રાજ રસોડાની અંદર જે બળતણ આવશે એ જોખીને જ આવશે અને એ જ પ્રમાણે કરકસરપૂર્વક એ બળતણનો ઉપયોગ કરવો પડશે। ત્યારે એ માણસોને ચાણક્યની એ વાત ગળા સુધી, હૃદયની અંદર ઉતરી ગઈ। એને ખબર પડી કે આ રાજભંડાર નહીં રાજાનો, પરંતુ લોકોની પરસેવાની કમાણી છે, એ જેમ તેમ વાપરી ન શકાય। વંદન છે આવા તીક્ષ્ણ બુદ્ધિશાળી ચાણક્ય અને ચંદ્રગુપ્તને।